કોવિડ દરમિયાન ગિલોયથી અજાણ વ્યક્તિ પણ તેના ગુણગાન ગાતો થઈ ગયો હતો. આ કપરા કાળમાં દરેક વ્યક્તિ તેને શોધતો અને તેનું સેવન કરતો પણ થઈ ગયો હતો. ગિલોય એટલે કે ગળો, જેના ફાયદાઓ આપણે સૌએ કોરોના કાળ વખતે ખૂબ જ વાંચ્યા, સાંભળ્યા અને જોયા પણ ખરા. ગિલોય એ હિન્દી શબ્દ છે. ગુજરાતીમાં તેને ગળો કહે છે અને સંસ્કૃતમાં ગુડુચી કહેવાય છે. નામ એવા જ ગુણ છે કારણ કે ગિલોયને સંસ્કૃતમાં અમૃતા તરીકે ઓળખવામાં આવી છે. આ વેલ ગરીબના ઘરની ડોક્ટર છે, જે 70 રોગોને મૂળમાંથી મટાડે છે. ગરીબના ઘરની ડોક્ટર એટલા માટે છે કે તે આસાની ગામડાઓમાં, વાડી ખેતરોમાં અને ઝાડી જંગલમાં મળી જાય છે. ગિલોયના પાંદડા નાગરવેલના પાંદડા જેવા હોય છે. તેના અવિશ્વસનીય ગુણધર્મના કારણે જ તેનું નામ અમૃતા રાખવામાં આવેલું છે. ગિલોય ખૂબ ઝડપથી ફાલતી ફૂલતી વેલ છે, કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં આવે તો તે જગ્યાએ એક નવો છોડ બની જાય છે. ગિલોયથી થતા શારીરિક ફાયદાઓની વાત કરું તો આયુર્વેદમાં ગિલોયને તાવ માટે એક મહાન ઔષધિ ગણવામાં આવી છે. ગિલોય વાત, કફ અને પિત્તનાશક છે કારણ કે તેમાં કુદરતી રીતે શરીરના ત્રણેય દોષને સંતુલિત કરવાની શક્તિ રહેલી છે. ગિલોયનો સૌથી ઉત્તમ ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઔષધ તરીકે થાય છે. આ ઉપરાંત કફ, ખાંસી, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, અસ્થમા, ખીલ અને કરચલીઓ, લોહીની ઉણપ, બ્લડ પ્યોરિફિકેશન, રક્તપિત્ત, ખંજવાળ, મોટાપો, હિચકી, કાનમાં દુખાવો, મંદાગ્નિ, કબજિયાત, એસિડિટી, હરસ, પેશાબ કરવામાં તકલીફ કે બળતરા થવી, પેટના રોગો, પાચન ક્રિયા સુધારવી, સાંધાના દુખાવા, જીર્ણજ્વર એટલે કે જૂનો તાવ, ટીબી, દમ એટલે કે શ્વાસનો રોગ, જીભ અને મોઢામાં સૂકાપણું, મોઢાની અંદર છાલા પડી જવા, શારીરિક નબળાઈ, આ બધી જ સમસ્યાનો ઈલાજ ગિલોય છે. ગિલોય એક નેચરલ એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટીબાયોટિક, એન્ટી એજિંગ, એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી વાયરલ, એન્ટી ડાયાબિટીક દવા છે. તેનું સેવન ગમે ત્યારે કરી શકાય છે અને તેના કોઈ દેખીતા સાઇડ ઇફેક્ટ્સ પણ નથી. ગળોના રસમાંથી સંશમની વટી બને છે, જે શરીરની તજા ગરમીમાં ઉપયોગી છે. ગળો ઘનવટી એ ગળોના રસના એક્સ્ટ્રેક્ટમાંથી બને છે, જે પિત્તના રોગોમાં વિશેષ ગુણકારી છે. ગળોમાંથી અમૃતરિષ્ટ પણ બનાવાય છે, જે મેલેરિયાના દર્દીને અપાય છે. હવે ખાસ નોંધ કે ગિલોય ઘનવટી અથવા તો ગિલોય ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ભલામણ કરવામાં નથી આવતી. 14 ઓક્ટોબરના રોજ આપણે ગોઠણના વર્ષો જૂના દુખાવા માટેના રામબાણ ઇલાજનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. આ આયુર્વેદિક દવાથી લોકોને ખૂબ જ ફાયદો થયો છે અને પોઝિટિવ ફીડબેક પણ મળેલા છે. ટૂંક સમયમાં જ દુખાવાથી પીડિત જે દર્દીએ આ આયુર્વેદિક દવાનું સેવન કર્યું, એમના પોઝિટિવ ફીડબેક પણ આપણે શેર કરીશું. ઘૂંટણનું ઘસાઈ જવું, ગોઠણમાં ગેપ થઈ જવો, સાંધાનો વાહ, આર્થરાઇટિસ સિવાય ચિકનગુનિયા પછી સોજા રહેવા, સાયટિકા, યુરિક એસિડની સમસ્યા અને હાથ પગની નસ ચડવી, આ સમસ્યામાં પણ આ આયુર્વેદિક દવા ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે. આ બાબતે કોઈ પણ ઇન્ક્વાયરી હોય અથવા તો આ દવા મેળવવા માટે સ્ક્રીન પર આપેલા આ નંબર પર મને વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો તથા ઓલ ઓવર ઇન્ડિયા તમારા લોકેશન પર ફ્રી શિપિંગ સાથે દવા મોકલી આપવામાં આવશે.